નમસ્કાર, હું વૈદ્ય હિતા ઠાકર આયુર્વેદમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણા જોડે વિનોદભાઈ છે. વિનોદભાઈ નો આયુર્વેદની અંદર પંચકર્મમાં કેવો અનુભવ રહ્યો તે આપણને જણાવશે. વિનોદભાઈ, જયારે તમે આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી અને કેટલા સમય હતો? મને ગોઠણનો દુખાવો લગભગ 2.5 વર્ષથી. એટલે ડોક્ટર નું કેવું હતું કે ની રિપ્લેસમેન્ટ કરાવવું છે, એના માટે તમારે તૈયારી રાખજો. પછી આપના સંપર્કમાં આવ્યો ને પંચકર્મ ને પંચકર્મ તમને સજેસ્ટ કરેલું. તો ની રિપ્લેસમેન્ટ માટે કહી દેતા હોય છે ડોક્ટરો, ત્યારે આયુર્વેદનું શ્રેષ્ઠ પંચકર્મ છે જાનુબસ્તી, એ આપણને અદભુત પરિણામ આપતું હોય છે. તો વિનોદભાઈને જાનુબસ્તી શરૂ કર્યા તમને કેવું અનુભવ? મને જાનુબસ્તી શરૂ કર્યા પછી ઘણી રાહત થવા માંડી અને સુધારો થયો. જાનુબસ્તી સાથે રક્તમોક્ષણ પણ એમને કરાવતું. રક્તમોક્ષણમાં તમને કેવો અનુભવ? સારો અનુભવ છે. પેઇનમાં કેટલો સુધારો? પેઇનમાં મને ગોઠણનો હળવો થવા લીધો, જે ભાર લાગતો હતો ને, અને દુખાવામાં અને એમાં ઘણી રાહત થઈ. ચાલવામાં તકલીફ પડતી? ચાલવામાં તકલીફ પડતી હતી, એનું સારું છે. દાદરા ચાલુ કરવામાં વાંધો નથી આવ્યો. આમનું પંચકર્મ ની તમારી સારવાર જે છે આપણે જાનુબસ્તી અને રક્તમોક્ષણ એ આપણે 25 દિવસ ચાલી છે. તો 25 દિવસમાં તમને કેવી રાહત અનુભવાય છે? મને લગભગ એમ શું કે 90% રાહત થઈ ગઈ છે. 90% રાહત થઈ ગઈ છે. પગ મારો ઘણો હળવો થઈ ગયો, નોર્મલ થઈ ગયો છે. 2 વર્ષથી જે અમને તકલીફ ચાલુ હતી, એ તકલીફની અંદર માત્ર 25 દિવસની અંદર એમને 90% નું પરિણામ મળી ગયું છે. તો આ આયુર્વેદની તાકાત છે, આ આયુર્વેદનું પંચકર્મ છે. વિનોદભાઈ, તમારો અનુભવ શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી